દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉમરા વિસ્તારમાં યુવતીને લગ્નની લાલચે હોટલમાં બોલાવી બે નરાધમોએ દુષ્કર્મ ગુજારતા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે। ઉમરા વિસ્તારમાં રહેતી એક યુવતીને પરેશ માણિયા તથા અશોક ભુંગળિયાએ લગ્નની લાલચ આપી 90 લાખથી વધુ રૂપિયા પડાવી અલગ અલગ હોટલમાં બોલાવી વારંવાર બળજબરી કરી દુષ્કર્મ કર્યો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરથી લગ્ન પણ નહીં કરી છેતરપિંડી કરતા યુવતીએ આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને નરાધમો પરેશ માણિયા તથા અશોક ભુંગળિયાની સામે પોલીસમાં ફરિયાદ કરતા ઉમરા પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી છે। સુરતમાં રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું। હું છેલ્લા 15 વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે। હું એને મોટા ભાઈ સમાન માનતી હતી। સુરેશ બુઆએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેર બજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે। એને તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે। આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતા ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ। આવી રીતના અમે લોકો આવતા જતા રહ્યા। પછી એક દિવસ સુરેશ બુઆ અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે, એને સુસાઇડ કરવું પડશે। આવી બધી વાતો કરી, મને ઇમોશનલ કરી। પછી મારી પાસેથી મારા ઘરેણા લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણા ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા। પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે। તો ત્યાં પરેશે મને એવું કીધું કે તું મને બહુ ગમે છે, તું એકલી છે, 35 વર્ષની થઈ ગઈ છે, એકલા ગુજરાન નહીં નીકળે, તારે એક પુરુષ સાથીની જરૂર છે। આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ, કેટલું કરીશ, હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ। કીધું કે તો તું પરણી જ છો, એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી। તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી, હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર, હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ। પછી એક દિવસ સુરેશ, પરેશ અને હું અમે લોકો હોટલ અમોરમાં ડિનર ઉપર ગયા અને અમે ડિનર કર્યા પછી સુરેશ બુઆની સામે પરેશે મારી માંગમાં સિંદૂર ભર્યું અને એણે એવું કીધું આજથી તું મારી વાઈફ છે। પછી ત્યાંથી સુરેશભાઈ ચાલ્યા ગયા અને પરેશે મને એવું કીધું કે આપણે ઉજ્જૈન જઈને મહાદેવની સામે બી હું તારી સાથે મેરેજ કરીશ। પછી અમે લોકો, હું, સુરેશ અને પરેશ અમે લોકો ઉજ્જૈન ગયા। ઉજ્જૈન ત્યાં મહાદેવની સામે એણે મારા માંગમાં સિંદૂર ભરીને કીધું કે આજથી તું મારી વાઈફ છે, હું તારી હરેક મુસીબતોમાં ઊભો રહીશ। પછી અમે લોકો ત્યાં રહ્યા અને ત્યાંથી આવ્યા એટલે એણે મારી પાસેથી એવું કીધું કે તારી પાસે જે બી પૈસા છે, જે બી કંઈ ઘરેણા હોય એ તું મને આપી દે, હવે હું તારો પતિ છું એટલે હું તારી હારે જીવનમાં ક્યારેય ખોટું નહીં કરીશ અને જે બી પૈસા છે તારી પાસે જિંદગીભર ખૂટે નહીં એવું બધું હું શેર બજારમાં લગાવી દઉં એટલે તારી પાસે આ બધા પૈસા ડબલ થઈ જશે। એમ કરીને મારી પાસે જે બી પૈસા ઘરેણા થાય એમ બધું ટોટલી કરીને બધું મારી પાસેથી લઈ ગયા। અમે લોકો બોમ્બે, ગોવા અને બધે અવારનવાર બધે જગ્યાએ ફરતા હતા। અમે બંને હસબન્ડ વાઈફની જેમ રહેતા હતા। એવામાં એક દિવસ મને પ્રેગ્નન્સી રહી ગઈ તો મેં પરેશને કીધું કે મને પ્રેગ્નન્સી છે। તો પરેશે મને એવું કીધું કે મને બેબી જોઈએ છે। એટલે મેં એવું કીધું તો તું મારી સાથે મેરેજ કરી લે। તો એણે મને એવું કીધું કે હમણાં મેરેજ પોસિબલ નથી તો તું દવા લઈ લે। એટલે એણે મને દવા લાવીને આપી અને એણે એવું કીધું કે અત્યારે તું આ દવા પી લે, પછી આપણે મેરેજનું પ્લાનિંગ કરશું, પણ એના પછી આપણે બેબી પ્લાનિંગ કરશું। એટલે એણે જે દવા આપી એ દવા મેં પીધી। દવા પીવાથી થોડા દિવસ પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે એવું કીધું મને કે તમારી તબિયત ખરાબ છે, તમારે આખું બોડી ચેકઅપ કરાવવું પડશે। તો એમાં મને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે મને કીધું। તો આ વાત મેં પરેશ અને સુરેશને બેવને, સુરેશભાઈને બંનેને કરી તો એણે મેં કીધું કે મને હવે પૈસાની જરૂર છે તો તું મારા પૈસા અને ઘરેણાં મને રિટર્ન આપ। તો એણે મને અવારનવાર વાયદાઓ આપ્યા કે હા હું કરાવી આપીશ, મારા પૈસા આવવાના છે, આમ ને તેમ ને એવું બધું મને કીધું એણે। પછી મને કેન્સર ડિટેક્ટ થયું એટલે હું શારીરિક, માનસિક ને આર્થિક બધી જ રીતે ભાંગી ચૂકી હતી। મને પૈસાની જરૂર હતી, મારી પાસે પૈસા બી નહીં હતા એટલે મેં એને ફોન કર્યો એટલે એ મારી પાસે આવ્યો અને ત્યારે બી મારી સર્જરીને 4 દિવસ થયા હતા તો બી જબરજસ્તીથી મારી હાથે શારીરિક સંબંધ બનાવ્યા અને પછી એણે મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે, હું તને 2-5 દિવસમાં બધું પૈસા અને જ્વેલરીની મારાથી જેટલું થશે એમ કરીને હું તને છોડાવી દઈશ અને એવું કહીને મારા ઘરેથી ગયો।
પછી હું એને થોડા દિવસે ફોન કરતી પરેશને કે મને પૈસા કરાવી દે, સુરેશભાઈને ફોન કરતી કે તમે પરેશને કહો પૈસા કરાવી દે. તો એક દિવસ મને પરેશે ફોન કરીને એવું કીધું કે હવે તું મારી પાસે પૈસા માંગીશ અને મને બહુ ફોન કરીશ તો હું તારા આપણા બેવના જે ન્યૂડ ફોટા છે એ હું બધે વાયરલ કરી દઈશ અને તને કશે જીવવા જેવી નહીં રહેવા દઉં. પછી એણે મને એવી વાતો કરી એટલે મેં એને એવું કીધું કે તું આવું બધું કરીશ તો હું પોલીસ પાસે જઈશ અને હું તારી કમ્પ્લેન આપીશ. તો એણે મને એવું કીધું કે પોલીસ મારું કંઈ ઉખાડી નહીં લે, પોલીસ મારા ખીચામાં છે, તારથી જે થાય એ કરી લે. પછી હું પોલીસ સ્ટેશન ગઈ, ઉત્તરાયણ પોલીસ ચોકી, અને ત્યાં મેં મારી અરજી આપી અને કીધું કે મારી હાથે આવું થયું છે. એટલામાં અશોક ભુંગળિયા નામના વ્યક્તિએ ફેસબુક ઉપર મારા બધા ચેટ ને એવું બધું શેર કરવા લાગ્યા. આ વાત મેં પોલીસ સ્ટેશનમાં કીધું તો એણે મને એવું કીધું કે હું તમારી ફરિયાદ લઈ લઉં છું, પણ આ તમારે અરજી બીજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવી પડશે કેમ કે આ તમારો વિસ્તાર નથી લાગતો. એટલે એણે ઉમરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી. પછી હું ઉમરા પોલીસ સ્ટેશન ગઈ તો ઉમરા પોલીસ સ્ટેશને એવું કીધું કે તમારે અહીં આ વિસ્તાર નહીં લાગે એટલે તમારે ઘોડદોડ પોલીસ ચોકી તમારી અરજી ત્યાં જ હશે. એટલે હું ઘોડદોડ રોડ પોલીસ ચોકી ગઈ તો ત્યાં સરે એવું કીધું મને કે તમારી મેટર બહુ મોટી છે એટલે મારે ઉપરથી પરમિશન લેવી પડશે. હું કેન્સર પીડિત છું, મારા પૈસા ગયા, મારું શારીરિક શોષણ થયું કે જેથી હું ગુજરાત પોલીસ, સુરત પોલીસ અને હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા અપાવે અને મને ન્યાય અપાવે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ